નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો ગણિત વિષયની તારીખ 7/4/2026ના રોજ આપણી વાર્ષિક પરીક્ષાનું પેપર લેવામાં આવનાર છે। તેનું આપણે મોસ્ટ આઈએમપી સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 5 વિષય ગણિતની 40 ગુણનું પેપર 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે મિત્રો પ્રશ્ન નંબર 1થી વાત કરીશું। મિત્રો, તમને એક નકશો પૂછવામાં આવનાર છે, જેમ કે અહીંયા રાજપીપળાના નકશા પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખવાની વાત કરી છે। એક શહેરનો નકશો છે, તમે અહીંયા જોઈ શકો છો કે ઉત્તર દિશા અહીંયા બતાવેલી છે, એટલે કે આ ઉત્તર દિશા બતાવે છે। નકશાની આ જે દિશા છે ઉત્તર હોય તો નીચેની દક્ષિણ હોય, એટલો આપણને ખ્યાલ આવી ગયો હશે। તો મિત્રો આ બાજુ પૂર્વ હોય તો આ બાજુ પશ્ચિમ હોય। હવે આપણે જોઈશું અહીંયા તમારી જે મિત્રો દિશા આધારિત નકશો છે તેની નીચે પ્રશ્નો આપેલા છે। પ્રશ્નોના જવાબ આપણે આપવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, પહેલો પ્રશ્ન છે, જો તમે બસ ડેપોમાંથી, એટલે કે અહીંયા બસ ડેપો છે એમાંથી વિજય ચોક તરફ જાઓ છો તો તમારી જમણી બાજુ કયા કયા સ્થળો આવશે? તો અહીંયા મિત્રો આપણી જમણી બાજુ છે, તો આપણી જમણી બાજુ એટલે મિત્રો ઉત્તર દિશા, એની આ બાજુ એટલે આ જમણી દિશા થઈ। તેમાં નિજામ શાહ આવશે, સબજેલ આવશે, ગાંધી ચોક, ગવર્મેન્ટ હાઈસ્કૂલ અને હરસિદ્ધિ માતાનું મંદિર, આ બધું જ આવશે। મિત્રો, બીજો પ્રશ્ન છે, વિજય ચોકથી હરસિદ્ધિ માતાજીનું મંદિર કઈ દિશામાં આવેલું છે? હવે વિજય ચોક ક્યાં છે? તો ચાલો આપણે પહેલું તો અહીંયા જોવું પડે, વિજય ચોક ક્યાં આપેલો છે? અહીંયા છે। હરસિદ્ધિ માતાનું મંદિર અહીંયા છે, એટલે મિત્રો આ દિશા થઈ, આ દિશા એટલે આપણી કઈ દિશા થશે? પૂર્વ દિશા, બરાબર। તો અહીંયા પૂર્વ દિશાની અંદર હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે। ત્રીજું, ગાંધી ચોકથી કઈ દિશામાં જઈએ તો સફેદ ટાવર પહોંચી શકાય? મિત્રો ગાંધી ચોકથી આપણે ગાંધી ચોક ક્યાં છે? તો અહીંયા છે, બરાબર। તો સફેદ ટાવર અહીંયા છે, તો આ બાજુ એટલે કે આ દિશા છે એ પશ્ચિમ દિશા થઈ, તો પશ્ચિમ દિશા તરફ જવું પડે। 4, નકશામાં દક્ષિણ દિશા તરફ કયા કયા સ્થળો આવેલા છે? તો મિત્રો નકશામાં દક્ષિણ દિશાની વાત કરી છે, તો અહીંયા તમે જોઈ શકો છો આ સૂર્ય ગેટ આવેલ છે, બસ ડેપો છે, બરાબર। ચાલો 5, નિજામ શાહ દરગાહથી સફેદ ટાવર જતા વચ્ચેનું કયું સ્થળ આવે? તો મિત્રો અહીંયા સફેદ ટાવર નિજામ શાહ દરગાહથી આપણે સફેદ ટાવર જઈએ તો વચ્ચે સબજેલ આવે છે। તો આવી રીતે તમારે નકશા આધારિત પ્રશ્નોના જવાબ આપવાના આવનાર છે। એના પછી મિત્રો પ્રશ્ન 2 છે, આપેલા ખુલ્લા ખોખાની સામે બંધ ખોખાને જોડો। અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ ખુલ્લું ખોખું છે, તો આનો બંધ ખોખો અહીંયા મિત્રો આ પ્રકારનો થશે, લંબચોરસ। બીજું અહીંયા મિત્રો આ જે ખોખો આપેલો છે તો એ અહીંયા આ પ્રકારનો થશે, બરાબર, ચોરસ થશે, લંબઘન ચોરસ। ત્રીજો અહીંયા મિત્રો આપેલ છે એની અંદર તમે જોશો તો આ પ્રકારનું થશે મિત્રો, પિઝલ, બરાબર। અને ચોથું છે આકૃતિ, એના આધારે મિત્રો અહીંયા શંકુ આકાર થશે, બરાબર। તો આવી રીતે આપણે જોડવાના છે ખુલ્લા ખોખાને બંધ આકૃતિ સાથે, કઈ જોડ બનશે? પ્રશ્ન 3, સૂચના મુજબ જવાબ આપવાના છે। નીચેના અપૂર્ણાંકોને દશાંશ સ્વરૂપમાં લખો। મિત્રો આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે દશાંશ સ્વરૂપમાં લખીએ તો આને દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો સૌપ્રથમ શું લખી દેવાનું? આપણે અહીંયા જે સંખ્યા આપેલી હોય તે લખી દેવાની। ધારો કે અહીંયા 8 આપેલ છે તો આપણે અહીંયા 8 આપી દીધી છે। એકમ અને દશક, તો અહીંયા મિત્રો આ એકમ થયું, અને દશક એટલે મિત્રો પોઈન્ટ આવશે, દશક એ શું આવશે? પોઈન્ટ। તો અહીંયા પોઈન્ટની આગળ કંઈ ના હોય તો આપણે 0 મૂકી દઈશું। તો અહીંયા 8/10નું દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો આપણે એને 0.8 લખાય। ચાલો હવે તમે સમજી ગયા હશો। એવી રીતે 12/100 મિત્રો 100 આપેલા છે। હવે આપણે 12/100 છે એને દશાંશ સ્વરૂપમાં ફેરવવા છે, તો સૌપ્રથમ અહીંયા જે સંખ્યા ઉપર આપી છે તે જ લખી નાખીશું। અહીંયા મિત્રો સંખ્યા લખી દીધી। હવે શું કરશું? તો અહીંયા મિત્રો આપણે જે સંખ્યા આપી હતી એને લખી દીધી હતી 12/100। તો ઉપર સંખ્યા કઈ છે? 12, તો આપણે એને પહેલાં 12 લખી દઈશું।
હવે નીચે એકમ, દશક અને 100 આપેલા છે, તો આપણે અહીંયા જે સંખ્યા આપેલી છે ત્યાંથી ગણતરી કરીશું. અહીંયા એકમ કહેવાય અને દશક કહેવાય, 100 એ કંઈ નથી, એટલે મિત્રો આપણે 100 આગળ શું મૂકવું પડશે? પોઈન્ટ. 100 એ પોઈન્ટ. અહીંયા 100 છે એટલે આપણે 100 એ પોઈન્ટ મૂક્યો. 10 હતા આગળ એટલે આપણે દશકે પોઈન્ટ મૂક્યો હતો. તો 100 એ પોઈન્ટ મૂક્યો. હવે આ કંઈ છે નહીં એટલે આપણે એને ચીરો આગળ મૂકી દઈશું પોઈન્ટની આગળ. તો અહીંયા આપણે આ જે અપૂર્ણાંક છે 12/100, તેને દશાંશ અપૂર્ણાંકમાં લખાશે 0.12. ચાલો, હવે તેવી રીતે અહીંયા મિત્રો 3/4 છે. 3/4 એટલે કે 4નો ત્રીજો ભાગ. તો આપણને ખ્યાલ છે કે 4નો એક ભાગ એટલે 25% થાય, 4નો બીજો ભાગ એટલે 25%, 4નો ત્રીજો ભાગ એટલે 25%. તો 25 એમ ગણીએ તો 75 થાય. તો આપણે અહીંયા 0.75 આખા ભાગનો ત્રીજો ભાગ એટલે 0.75 થાય. એ રીતે પણ લખી શકાય. અથવા તો તમને એવી રીતે ન આવડે તો 3/4 ગુણ્યા 100 કરીએ તો અહીંયા છેદ ઉડાડવો પડે. તો અહીંયા મિત્રો છેદ ઉડશે તો કેટલા થશે? 25 ચોક 100. તો 25 ચોક 100 અને 25 તરી 75. તો અહીંયા આપણે 0.75 જવાબ આવશે. ચાલો, હવે આપણે જોઈશું નીચે દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકના સ્વરૂપમાં રૂપાંતર કરો. તો મિત્રો અહીંયા પહેલું આપેલું છે 0.06. હવે આપણે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો પહેલાં તો અહીંયા 6 છે, તેને આપણે અહીંયા લખી દઈશું. પછી ભાગાકારનું નિશાન કરીશું, આને ભાગાકારનું નિશાન કહેવાય. અથવા તો મિત્રો અંશ અને નીચે છેદ આવે. તો છેદની અંદર શું મૂકીશું? તો પોઈન્ટ ક્યાં આગળ છે એ ગણશું. તો અહીંયા એકમ છે, અહીંયા દશક છે અને 100 એ પોઈન્ટ છે. તો આપણે નીચે 100 લખવા પડે. તો આ 100 લખાઈ ગયા. તો હવે તમારો જવાબ આવી ગયો 6/100. ખ્યાલ આવ્યો હશે. ચાલો, બીજો પ્રશ્ન છે જેમાં 0.5 છે. હવે આપણે 0.5ને અપૂર્ણાંકમાં ફેરવવા છે. તો પહેલાં તો આપણે અહીંયા 5 જે આપેલ છે એની સંખ્યા રાખશું. પછી આપણે એકમ દશક ગણીશું. તો એકમ અને દશકે પોઈન્ટ છે, દશકે પોઈન્ટ આવ્યો એટલે નીચે 10 લખવા પડે. તો આપણો જવાબ આવી ગયો 5/10. ચાલો, હવે આપણે ત્રીજી સંખ્યા લખશું. 0.23 છે. તો અહીંયા જે સંખ્યા છે એને આપણે પહેલાં તો લખી દઈશું 23. હવે આપણો પોઈન્ટ ક્યાં આગળ છે એ ગણીશું. એકમ દશક 100 એવી રીતે જેમ આગળ ગણ્યું હતું. એકમ 2 એટલે દશક અને 100 એ પોઈન્ટ છે. તો 100 એ પોઈન્ટ એટલે આપણે નીચે 100 લખવા પડશે. તો અહીંયા આપણો જવાબ થયો 23/100. તો હવે બરાબર તમે સમજી ગયા હશો કે ભાઈ અપૂર્ણાંકને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે ફેરવવા અને દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવા. ચાલો, સમજી ગયા ને? તો ચાલો લાઈક કરી નાખો મિત્રો ફટાફટ, અને કોમેન્ટમાં પણ મિત્રો અવશ્ય લખજો જો સમજ્યા હોય તો, હા, યસ, નો. ચાલો, હવે આપણે પ્રશ્ન નંબર 4 ઉપર જઈશું. પ્રશ્ન 4નો અ છે કોયડા ઉકેલો. અહીંયા તેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે કે એક લંબચોરસની લંબાઈ 10 સેમી અને પહોળાઈ 8 સેમી છે, તો તેની પરિમિતિ શોધો. મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પરિમિતિનું સૂત્ર શું. તો પરિમિતિનું સૂત્ર છે 2 × 2 એટલે આ કૌંસમાં મિત્રો ગુણ્યા કહેવાય, લંબાઈ વત્તા પહોળાઈ. આ શાનું સૂત્ર છે? તો કે ભાઈ પરિમિતિનું સૂત્ર છે. હવે આપણે 2 × લંબાઈ વત્તા પહોળાઈના આધારે આપણે દાખલો ગણીએ. તો અહીંયા મિત્રો આપણે 2 મૂક્યા, કૌંસની અંદર લંબાઈ એટલે અહીંયા આપણી લંબાઈ 10 છે, વત્તા પહોળાઈ છે 8 એટલે આપણે અહીંયા 8 મૂકશું. હવે 10 ને 8 કેટલા થયા? તો કે ભાઈ 18 થયા. 18 × 2 કરીશું એટલે આપણો જવાબ આવશે 18 દુ 36. 36 એ આવ્યું. શું આવ્યું? તો ચોરસ સેન્ટીમીટર જવાબ આવ્યો. મિત્રો તમને એવું લાગે કે મને 18નો ઘડિયો તો આવડતો નથી, તો તમારે શું કરવાનું? તો મિત્રો આપણે 18 × 2 કરી દઈશું અને 18ને 2 વડે ગુણાકાર કરશું તો પણ જવાબ તમારો 36 આવી જશે. સમજી ગયા ને? ચાલો, બીજો પ્રશ્ન છે 15 મીટર ચોરસ ઓરડાની પરિમિતિ શોધો. મિત્રો ચોરસની વાત કરી છે તો ચોરસની પરિમિતિ થાય 4 × લંબાઈ. એનું સૂત્ર શું છે ભાઈ? તો ચાલો 4 × લંબાઈ. શાનું સૂત્ર છે? તો ચોરસની પરિમિતિનું. તો ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 × લંબાઈ. તો અહીંયા મિત્રો 4 × લંબાઈ કેટલી છે? 15. પાછું એનું આવ્યું
જો તમને ખડીયો 15નો ખડીયો ના આવડતો હોય તો 15 ગુણ્યા 4 કરી નાખો, બરાબર. 4 પચું 20, 20ની શૂન્ય વધી 2, 4 એકા 4 ને 2, 4 5 અને 6 તો થઈ ગયા 60. 15 ચોક 60 થાય. એ ના આવડે તો આ રીતે ગુણાકાર કરશો તો અહીં આપણો જવાબ આવી ગયો 60 મીટર, બરાબર. સરસ મજાનો મિત્રો તમને સમજૂતી મળી ગઈ છે. અહીંયા આપણે 60 ચોરસ મીટર લખીશું. ચાલો, ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલ આકૃતિની પરિમિતિ શોધો. હવે આપણે અહીંયા પરિમિતિ શોધવાની હોય તો કેવી રીતે શોધીએ? તો મિત્રો અહીંયા 2 સેન્ટીમીટર છે, વત્તા 3 સેન્ટીમીટર છે, વત્તા 1 સેન્ટીમીટર છે, વત્તા 2 સેન્ટીમીટર છે, વત્તા 3 સેન્ટીમીટર છે. અહીંયા મિત્રો આપણને કંઈ આપ્યું નથી. જુઓ, અહીંયા બાકી રાખ્યું છે. અહીંયા તમારે પરિમિતિ લખવાની છે, અહીંયા પણ બાકી રાખ્યું છે, અહીંયા પરિમિતિ તમારે લખવાની છે. તો આપણે લખવી હોય તો કેવી રીતે લખીએ? તો જુઓ, અહીંયા 2 સેન્ટીમીટર એટલી જગ્યા આ ભાગ આવી ગયો, ને 1 સેન્ટીમીટર આ, એટલે 2 ને 1 3, તો આખો ભાગ થઈ ગયો 3 સેન્ટીમીટરનો, એટલે એની પરિમિતિ 3 થઈ. હવે આ બાજુ પણ લખેલ નથી, તો એને પણ ગણવું હોય તો આ 3 અને 2 આ, એટલે આખો ભાગ થઈ ગયો 3 ને 2 5, તો આની 5 પરિમિતિ થાય. તો હવે આ પરિમિતિ શોધાઈ ગઈ હોય તો દરેકનો સરવાળો કરી નાખો અહીંયા બધાનો. તો 2 વત્તા 3 વત્તા 1 વત્તા 2 વત્તા 3 વત્તા 5, તો એનો સરવાળો થાય છે 16 ચોરસ સેન્ટીમીટર. એ આપણે પરિમિતિ શોધાઈ ગઈ. ચાલો, પ્રશ્ન 4 એનો બ છે, કોયડા ઉકેલો. જેમાં ગમે તે 2 છે, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે, એક ચોરસ પડદાની પરિમિતિ 160 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો મિત્રો ચોરસ પડદાની પરિમિતિ જો મિત્રો 160 હોય તો એનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. પરિમિતિ છે 160, તો અહીં આપણે આ રીતે લખશું. પરિમિતિ આપણને 160 આપી છે, 4 ગુણ્યા લંબાઈ આપી દઈ છે એની, તો લંબાઈ અહીંયા આપણે લખી દઈશું. લંબાઈ શોધવાની છે. તો મિત્રો અહીંયા લંબાઈ શોધવી હોય, આ બાજુ છે અહીંયા ગુણાકાર છે, આ બાજુ જાય તો ભાગાકારમાં, એટલે કે 160 ભાગ્યા 4 કરવા પડે. 4 કરીએ તો અહીંયા ચોખ્ખો 16 ઉડી જાય, બરાબર. ચોખ્ખો 16, અહીંયા વધ્યા 40, અથવા તો 160 ભાગ્યા 160 ને 4 વડે ભાગો તો પણ આપણો જવાબ મિત્રો શું આવશે? 40 આવશે. ઓકે, તો અહીંયા આપણો જવાબ આવશે 40. તો 40 અહીંયા આપણે શું લખશું? ચોરસ સેન્ટીમીટર લખીશું. તમને ખ્યાલ આવી ગયો છે. જો અહીંયા આ રીતે દાખલો આપણે ગણેલો જ છે, બરાબર. 40 ચોરસ સેન્ટીમીટર. હવે મિત્રો આપણને એક બાજુની આપણને શું મળી ગયું? તો કે ભાઈ આપણને લંબાઈ મળી ગઈ. તો લંબાઈ મળી હોય તો ચોરસ ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 40 ગુણ્યા 40. તો 40 ગુણ્યા 40 એટલે કે ચોખ્ખો 16, અને 2 મીંડા મૂકી દો એટલે 1600 થાય. તો 1600 ચોરસ સેન્ટીમીટર એ આપણો જવાબ આવી ગયો. ચાલો, બીજો પ્રશ્ન છે, 14 સેન્ટીમીટર લંબાઈ અને 9 સેન્ટીમીટર પહોળાઈના જાડા કાગળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો મિત્રો જાડાઈ એટલે કે લંબાઈ અને પહોળાઈનું સૂત્ર શું છે? તો લંબચોરસ, ચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 14 ગુણ્યા 9. તો 14 ગુણ્યા 9 કરો એટલે જવાબ આવશે 126 ચોરસ સેન્ટીમીટર. તમારે અહીંયા 14 ગુણ્યા 9 કરવા પડે તો જવાબ મળે, બરાબર. તો 14 ગુણ્યા 9 કરી નાખો ફટાફટ. તમને ખ્યાલ આવી ગયો છે. 9 ચોક કેટલા થાય? તો કે ભાઈ 9 ચોક તો 36 થાય. તો બધી અહીંયા મૂકવી પડે 3. 9 એકા 9, 9 ને 3, તો 9 ને 3 12 થાય. તો અહીંયા આવી ગયો જવાબ 126. એને આપણે શું લખશું? તો ચોરસ સેન્ટીમીટર એવું લખશું. ચોરસ, ચો એટલે ચોરસ, સે એટલે સેન્ટી, અને મી એટલે મીટર. તો એને ચો સેમી લખાય. ચો સેમીનો મતલબ થાય ચોરસ સેન્ટીમીટર. ચાલો, હવે આપણે ત્રીજું છે પ્રશ્ન, ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ 28 સેમી છે અને પહોળાઈ 20 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો આપણે આગળ જોયું તેવી રીતે ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ, લંબચોરસ ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 28 ગુણ્યા 20. 28 ગુણ્યા 20, 28 ગુણ્યા 20 ના કરવા હોય તો મીંડું પાછળથી મૂકી દો, 28 ગુણ્યા 2 કરી નાખો. તો અહીંયા તમારો જવાબ મળી જશે 2 8 16, વધી 1, 2 2 4 ને 1 5. પાછળથી મીંડું મેં મૂકવાનું કીધું હતું કે નહીં? શાનું? 20નું. તો અહીંયા જવાબ આવ્યો 560. એ શું થશે? ચોરસ સેન્ટીમીટર. પ્રશ્ન 5, આપેલા સ્તંભાલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીંયા મિત્રો
1 જૂનનો છે અને આ છે 1 ડિસેમ્બરનો આલેખ છે, તેના ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે। જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે 1 જૂનના રોજ કયું શહેર સૌથી ગરમ છે? તો આપણે જોયું કે ભાઈ 1 જૂનના રોજ સૌથી વધારે તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જેસલમેરનું છે, તો આપણો જવાબ મળશે જેસલમેર। તેવી રીતે 1 ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી ઠંડુ છે? તો અહીંયા પણ આપણો જવાબ મિત્રો આવશે ઠંડુ શહેરમાં 1 ડિસેમ્બરનું સૌથી ઓછું તાપમાન 10°C શિમલાનું છે, તો શિમલા આવશે, કારણ કે સૌથી ઓછું તાપમાન કયાનું છે? શિમલાનું। કેટલું છે? 10। અહીંયા તમે જોઈ શકો છો સૌથી ઓછામાં ઓછું, જો આનું 23 છે, આનું 10, 24, 25, તો સૌથી ઓછું કોનું છે? તો શિમલા છે, શિમલા શહેરનું। ચાલો ત્રીજું, 1 જૂન અને 1 ડિસેમ્બર આ બે દિવસોએ કયા શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર છે? તો મિત્રો ઓછો ફેરફાર તમે જોઈ શકો છો બેંગ્લુર 28 અને 24, 4 સેલ્સિયસનો જ ફેર છે, એટલે ઓછો ફેર કહેવાય, એટલે આપણે જવાબ આવશે બેંગ્લુર। 1 જૂન અને 1 ડિસેમ્બર દિલ્હીના તાપમાનનો તફાવત તો મિત્રો 10°C, તો દિલ્હીનું અહીંયા જુઓ 33 અને આ બાજુ છે 23, તો 33માંથી 23 બાદ કરો એટલે 10, તો 10°C રહેશે। 5, 1 ડિસેમ્બરના રોજ જેસલમેર અને શિમલાના તાપમાનનો તફાવત તો 15°C। જો અહીંયા જેસલમેર 38 છે, શિમલા 10, તો 38માંથી 10 જાય તો 28 રહે, તો તફાવત આવ્યો 28। ચાલો હવે આપણે પ્રશ્ન 6 વ્યવહારુ કોયડા ઉકેલવાના છે, ફટાફટ ઉકેલી લઈશું મિત્રો। 1 કિલોગ્રામમાં 28 લાડુ બને છે, તો 12 કિલોગ્રામમાં કેટલા લાડુ બનશે? એ તો આપણને પહેલો ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ 1માં 28, તો 12 કિલોગ્રામમાં કેટલા? તો 28 × 12 કરો, તો જવાબ આવશે 336। ચાલો 28 × 12 તમે કરશો કે હું કરું? ના ના સાહેબ તમે કરો, ચાલો હું કરી લઉં। 28 × 12, તો અહીંયા 28 × 12 કરીએ તો એકમ દશકની 0, 1 × 8, 1 × 2, 2 ચોક 2 સોરી 2 2 8 8 2 16, એટલે કે 2 8 16 વધી 1 2 2 4 4 ને 1 5। હવે આપણે સરવાળો કરી નાખો, 0 6 મેળવે તો 6, 8 ને 5 તો કે ભાઈ 13 થાય, 13નો તગડો વધી આવે 1 2 ને 1 3, તો આવી ગયા 336। ચાલો 336 શું બનશે? લાડુ બનશે। હવે શું કરવાનું છે? તો કે ભાઈ 336 લાડુ તો બન્યા, પણ એક ખોખામાં 16 લાડુ સમાય છે, તો આ તમામ લાડુને આપણે 336 લાડુને સમાવવાના છે, તો એમના માટે કેટલા ખોખાની જરૂર પડશે? તો એમાં આપણે શું કરવું પડે? તો કે ભાઈ 336 ભાગ્યા 16 કરો, તો જવાબ આવશે 21 ખોખા। કેટલા ખોખા? 21। તો ચાલો અહીંયા આપણો મિત્રો અહીંયા 21 ખોખા જવાબ આવશે। તમારે પાછો ભાગાકાર કરવાનો છે, કોનો? 336 ભાગ્યા 16નો। આવડશે ને? હા આવડશે સાહેબ, ઓકે કરી નાખજો, હું નથી કરતો। ચાલો બીજું, એક માળી સફરજનના 458 વૃક્ષ ખરીદે છે, તે 1 હરોળમાં 15 વૃક્ષ રોપવા ઈચ્છે છે, તો તેણે કેટલી હરોળમાં વૃક્ષ રોપવા પડે અને કેટલા વૃક્ષ રોપ્યા વગરના વધશે? તેને મિત્રો 458 ભાગ્યા 15 કરો, તો અહીંયા 30 હરોળ આવશે, એમાં વૃક્ષ રોપવા પડશે અને શેષ વધશે 8, તો એ 8 વૃક્ષો રોપ્યા વગરના વધશે। ચાલો પ્રશ્ન 7 1, એમાં સૂચના મુજબ જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે 5 રૂપિયાના સિક્કાનું વજન 10 ગ્રામ છે, તો 5 રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કેટલું થાય? તો મિત્રો જો 2500 સિક્કા હોય તો મિત્રો 2500 સિક્કા હોય તો 25 કિલોગ્રામ થાય, 3000 સિક્કા હોય તો 30 કિલોગ્રામ થાય, બરાબર ને? ચાલો આગળ બીજું, જો 2 રૂપિયાના 100 સિક્કાનું વજન 485 હોય, તો 1000 સિક્કાનું વજન કેટલા કિલોગ્રામ અને કેટલા ગ્રામ થાય? તો મિત્રો જો 2 રૂપિયાના 100 સિક્કાની વાત કરી છે, એનું વજન 485 ગ્રામ હોય, તો 1000 સિક્કાનું વજન બરાબર અહીંયા મિત્રો 485 અહીંયા ગ્રામ છે, એવું એની જગ્યાએ શું થશે? કિલોગ્રામ। 485 કિલોગ્રામ થશે। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પેપર પૂછાવાનું છે। સરસ મજાનું પેપરની વાત કરી નાખી। ચાલો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું હવે ન ભૂલતા। ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં।